બોલો અમારા આવા પ્લેયર છે, હથોડીથી રમે. બોલો હા, લે આઉટ થઈ ગયું કલ્યાણ. રાગુડો આવી ગયો સવારમાં. નાસ્તો કરીને આવ્યો કે એમને આવ્યો? નાસ્તો કરી હે, અમે ત્યાં મજા કરી. તાર તું નથી ને, પછી અમે પીઝા ને બર્ગર ને મંગાયા હતા. ખબર પડતી હતી પીઝા બર્ગર કયા હતા. અલ્યા કેમ હે મજા કરી હે? તો આજે તો કબૂતરોની મીટિંગ થઈ છે. તમે જો સમાજની પહાડ ઉપર બેઠા છે. પ્રમુખ, મંત્રી, સંત્રી, ખજાનચી બધા ભેગા થયા છે. અને આ બધા કબૂતર એટલા માટે ભેગા થયા છે કેમ કે એને ખબર છે કે માણસોનો ભરોસો કરાય નહીં. મકર સંક્રાંતિ આવે છે કે આપણી પાંખ વીખી નાખશે. તો એટલા માટે હમણાંથી અલર્ટ થઈ જઈને જગ્યા ગોતી લઈ છુપાવવા માટે. 14 તારીખ પછી આપણે ઉડશું, મતલબ કે 15-16 તારીખ પછી આપણે આકાશમાં ઉડશું. ત્યાં સુધી આપણે ઉડવાનું નથી. એટલા માટે બધા ભેગા થયા છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની હશે ને બધી ચર્ચાઓ થશે. તો અત્યારે કાકાના કાકી જઈ રહ્યા છે ખોંભડી. અમારા ફઈના જે સાસુમાં એક્સપાયર થઈ ગયા છે ને, તો એમનું બેસણું છે, તો એમાં જાય છે. ઓ ઠીક હે, રાગવીની જવાબદારી મારા ઉપર છે. એને સાચવવી છે 2-3 કલાક. તો મેં કીધું એને સુડાવી દો, ટેન્શન જ નહીં, તમે આવો પછી ઉઠાડજો. તો એટલા માટે કહે છે સંભાળજે ઘર. મેં કહ્યું ઠીક છે ચાલો. રાગવીને ઘરને માને ત્રણને મને સંભાળવાના છે, સંભાળી લેશું. હા તો જોવો ભાઈ, ચપ એને બ્લુ કરી નાખ્યા. શું લગાડ્યું મોઢામાં? હે પેને શું હે? સાઈએ શું હે? પેપર કલર ચોટી ગયો હે થોડો. હે મમ્મીએ મને કીધું હે ધ્યાન રાખજે રાગવીનું. તો આખી બ્લુ ના થઈ જતું પછી હો ને. તો જો ટુર્નામેન્ટ ને લઈને એને ભાઈ અમારા ગામના છોકરામાં ઉત્સાહ એટલો છે ને. આજે ફરી પાછા અમે સ્પોર્ટ્સની દુકાન આવ્યા છીએ. એ લોકોને ખરીદી કરવાની છે, સ્પોર્ટ્સના કપડા લેવાના છે. તો હું, યોગેશ, ધ્રુવ, જય ને બધા આવ્યા છીએ. જુઓ અત્યારે સ્કોર બુક જોવાય છે. આની અંદર મેચનો સ્કોર લગાય, કયા પ્લેયર કેવું રમે છે, કેટલો સ્કોર થયો, કેટલા ચોક્કા, કેટલા છગ્ગા, આવી કઈક તો બુક આવે. ઓહો ભાઈ, આડીડાસ બ્લેક યોગા બ્લેક. નીચે બી આવી પોતે તારા હાથમાં નીચે. એક નંબર હે ભાઈ. એમને અહીંયા કને ક્રિકેટ ઓઇલ રાખેલું હે, એનું કામ ના આવે? ક્રિકેટ બેટ ઓઇલ હા, શું ક્રિકેટ બેટ ઓઇલ જો આ વ્હાઈટ કલર ની ડબ્બી છે ને. હારું સીઝન બેટ માટે આપણી ગેમ તો હારી ભાઈ. જો ચેક મેટ, ચેસ સેટ, આપણે દિમાગ વાળી ગેમ રમ્યા. બેટ આપણે ના ભાવે હો ને. ચેસ રમ્યા આપણે, રાજા રાણી, ઘોડા, વજીર બધા આવે. ખાલી વાત એટલી કે આપણે આવડતી નથી ચેસ, અને ખાલી પસંદ છે. ઘોડા ને હાથી ને ઊંટ ને રમતા નથી આવડતી. તો ચલો, અમારા ભાઈઓની શોપિંગ થઈ ગઈ છે, હવે જઈ ઘરે. અને ભાઈ સન્ડે ને તો આખી માર્કેટ બંધ છે. તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને રાતના જમણનો સમય થઈ ગયો છે. પણ હવે ભાઈ અમને એને આસણિયાની જરૂર પડે છે. આસણ પાથરીને આપણે બેસવું પડે કેમ કે એને જમીન બહુ ઠંડી થઈ જાય છે, કેમ કે ઠંડી વધી ગઈ છે ને. એટલા માટે જો આસણ પાથર્યા છે બધાના, હે ને. ને ગાઈસ એક વાત કહું, હમણાં તમને એક મસ્ત ગુલાબ બનાવીને બતાવીશ. બતાવીશ. તો આજે અમારા બધાના આસણ એક જેવા છે, પણ અમારા માનું આસણ અલગ છે. મોટા ગાદીપતિ એટલે એનું આસણ અલગ છે, બાકી બધાના સેમ. શું બનાવ્યા જમવામાં? સ્પેશિયલ ખીચડી બનાવી. કેમ શરદી થઈ ગઈ કે મેં? હા, ફરવા ગયા હતા, તાવ ચડી આવ્યો હે. તને તો ભલે આવે તાવ. તો ચલો, આપણે સમાજમાં જવાનું છે અને ભાઈ કપાસ રાખવો પડે છે કાનમાં. ટોપો પહેરીને તો વાળ ખરાબ થઈ જાય, એટલા માટે કપાસ ભરાઈ દઈ, કેમ કે બહાર ઠંડી ઘણી છે ને એટલા માટે. હવે આપણે જવું સમાજમાં અને આજે તૈયારી કરવાની છે અડદિયા પેકિંગની. ભાઈ અડદિયા પેક કરવાના છે. અને આ ત્રીજી વખત છે શિયાળામાં. 3-4 વખત અમે બનતા હોય છે શિયાળામાં. પછી ડિમાન્ડ કેવી છે અથવા તો ઋતુ કેવી છે એના ઉપર નિર્ભર કરે. તો હમણાં તો ઠંડી વધી ગઈ છે, તો હોઈ શકે છે ચોથી વખત પણ બને. પણ હાલ ઘડી તો 3 વખત બને છે, ને આજે ત્રીજી વખતના આપણે અડદિયા પેક કરવા જવાના છે. તો જઈ આપણે અડદિયા પેક કરી. સમાજમાં સૌથી પહેલા આપણે જાય છે, બાકી બધા તો હવે આવે છે. હવે આવે જો. અને આપણા ગ્રાઉન્ડમાં છે ને વચ્ચે આવી એક મેટ આવે છે, જો જાજમ જેને કહેવાય, તો એ પાથરવાની છે. અને હજુ તો આ જાજમને ફિક્સ કરવી પડશે, ખીલ્લી મારીને કે ગમે તે હિસાબે.
આમ તો શું હજુ લૂઝ પડી છે, રમશે ને તો પડી જશે પ્લેયર. આ તો ખાલી ચેક કરવા માટે આપણે કાલે પાથરી હતી. અને ભાઈ હજુ આ જાજમાં એને કલર થશે, કેમ કે આપણે પીચ દોરવાની આવશે ને એટલા માટે સાઈડમાં 2 પટ્ટા આવશે. અને હવે આપણી પાસે સમય બહુ ઓછો છે. જે કરવાનું છે ને કાલ એક જ દિવસમાં કરવું છે, કેમ કે કાલ રાતથી તો ટુર્નામેન્ટ ચાલુ થાય છે. તો હવે એને આપણે જાજમને ચારે બાજુ એને ખીલા મારી હતી, ડગે નહીં ને એટલા માટે. બેન્ડ થઈ જાય રોકો, જો તો કરો તું. તને એમ શરમ ના આવી જરાય કે જરાક સાથ દઉં ભાઈનો? તો ભાઈ આમાં હે ને થોડીક રેતી આવી છે, થોડુંક ઉપર નીચે છે ને જગ્યા, તો લેવલ થઈ જાય. તો જો અહીંયા કને તો ઘણા બધા છોકરાઓ છે, તો આપણે જઈને અડદિયા પેક કરાવીએ. અને અહીંયા કને અડદિયા પેકિંગનું કામ ચાલુ છે. રાખી દે. તો જો ભાઈ જેટલા બી અડદિયા હતા ને બધા પેક કરી નાખીને અહીંયા રાખ્યા છે. ફાઇનલ સીલ લાગે છે. અને અહીંયા કઈ મંડપવાળા ભાઈ આવી ગયા છે. એકચ્યુઅલી શું ખબર, બોક્સની સાઇઝ ને થોડી નાની થતી હતી, હવે ને થોડુંક આપણે મોટું કરી નાખ્યું છે, થોડુંક આ સાઈડ આવી જશે બોક્સ. અને આ જો પીચમાં તો ભાઈ પેન્ટિંગ થઈ ગઈ છે. તો આ બોક્સ જે બન્યા છે ને બંને સાઈડ, તો અહીંયા આની અંદર ઊભા રહીને બોલિંગ કરવાની છે. અહીંયા રહેશે વિકેટ, અહીંયા અમારા જે રાજુભાઈ ઊભા છે ને અહીંયા ઊભા રહેશે એમ્પાયર. અમારા રાજુભાઈ જ એમ્પાયર છે. ચાલો, અને સામેની બાજુ પણ થોડી ઘણી પેન્ટિંગ થઈ ગઈ છે. આ લાઈન આ બાજુ જાતા વાઇડ ગણવામાં આવશે બંને સાઈડ, અને વચ્ચે વિકેટ રહેશે, પાછળ વિકેટ કીપર. એકચ્યુઅલી ને ગ્રાઉન્ડ પહેલા કરતાં ઘણું મોટું થઈ ગયું, જોવો ભાઈ, હે ને. ને અમારા આ બધા ખેલાડીઓને ટેન્શન ટાઈટ કે આવડા મોટા ગ્રાઉન્ડમાં અમે રન કેમ કરશું? હે, રન તો થઈ જશે પણ પછી રોકશું કેમ? રન રોકશું કેમ? સામેવાળા રન કરશે. મજા આવશે જોવાની. અહીંયા કને જે સ્ટેજ બનાવ્યો છે ને, તો આના ઉપર ભાઈ સ્કોરિંગ થશે, પછી કોમેન્ટ્રી થશે, બધું અહીંયા થશે. અને અહીંયા કને ટેસ્ટિંગ ચાલુ છે, બોલ પડે છે કે નહીં. હા હા હા, બોલ તો પડે ભાઈ. એ હા, આ નો બોલ હાલશે. અને એવો નિયમ છે કે પગ એને વળવો બી ના જોઈએ ગુડાથી. મતલબ આવા હશે ને જે પગથી વળી જતા હશે તો એ નો બોલ ગણાશે. એવા કંઈક તો નિયમ છે. સીધા પગ, સીધા પગ. હા, એ હોય ને વાત. તો લો જે આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે જે બી સમાજનું કામ હતું ને એ પૂરું થયું, અને આપણો જે વિડીયો છે એને બી આપણે એન્ડ કરી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો તમે વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો, નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. બોલો, અમારા આવા પ્લેયર છે, હથોડીથી રમે. બોલો, હા, લે આઉટ થઈ ગયું કલ્યાણ.